મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો ઠાકોર સમાજમાં ડીજેના પ્રતિબંધને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો। ડીજે સાઉન્ડની સાથે હવે સંકળાયેલા સંચાલકોએ વિરોધ નોંધાવ્યો। તાજેતરમાં ઓગણનાથ ખાતે ઘડાયું હતું ઠાકોર સમાજનું બંધારણ। જ્ઞાનીબેન સહિતના ઠાકોર સમાજના અગ્રણીઓએ આ બંધારણ ઘડ્યું। બંધારણમાં લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકાયો છે, તો ઠાકોર સમાજમાં જ અનેક લોકો ડીજેના વ્યવસાયની સાથે સંકળાયેલા। જ્ઞાનીબેન સહિતના અગ્રણીઓએ ઘડેલા નિયમનો હવે વિરોધ થઈ રહ્યો છે। ડીજે બંધ થશે તો દારૂ ગાળવાની ડીજે સંચાલકોએ તૈયારી બતાવી। ડીજે બંધ કરાવે ને એ સમાજનું કામ કરવાનું બંધ કરો, બરોબર? ઠાકોર સમાજ ડીજે બંધ કરાવે ને ઠાકોર સમાજનો કોઈ બી પ્રસંગ હોય ડીજે બિલકુલ બંધ, બરોબર? બધાને રીતે સોગંદ બંધાઈ જવાનું, બરોબર? બરોબર, આ આપણે નક્કી કરવાનું છે, એમને આપણે જવાબ નથી આજ આ પ્રશ્ન પતે નહીં ત્યાં સુધી કોઈને પણ સાઉન્ડ ભાડે આલવો નહીં। અને હું આવેદન પત્ર કાલ સાંજ સુધીમાં તૈયાર કરી મેહુલભાઈને આપી દઈશ। તમે જ્ઞાનીબેનના તો મોટી સંખ્યામાં જજો આવેદન પત્ર લઈ, અને એમને માનવું પડશે, ભલે એને ફોન પર ના પાડી ત્યાં એના મુદ્દા હું લખી આપીશ। એમનો હેતુ શું હશે કે સમાજને ખોટો ખર્ચો ને આ ખોટો ખર્ચો નથી। આ 5000 માં 2500 રૂપિયામાં સમાજના ગરીબ માણસો મોજ કરે છે। આ કોઈ મોટો ખર્ચો છે નહીં, એવી આપણે એને સમજણ પાડીશું। અને એમ છતાં ના માને તો આપણે ઉગ્ર આંદોલન આપીશું, જે કંઈ કરવું પડશે કરશું। અસ્તુ, હું રજા લઉં સાહેબ, અને આવેદન પત્ર કાલ સાંજે તૈયાર થઈ જશે 4 વાગ્યા સુધી। જે આપણને કેસ હળગાઈ મારો નાખી દો પાણીમાં, એના ઉપર એક કમ્પ્લેન કરો, આપણે ગ્રુપ વતી એક કમ્પ્લેન કરો, કેસ દાખલ કરો કે હળગાઈ મારે મફત નથી આવ્યું। આ કાકાએ વાત કરી કે હું મારું 18 મિનિટ 12 લાખમાં લાવ્યા છું, 18 મિનિટ લાવ્યા છો, સારું। હવે 18 મેલું છે એ કાકો છોડાવવા કોણ આવશે? હળગાવા વાળો છોડાવવા નહીં આવે। એટલે ગમે તે વસ્તુ કરો એ નક્કી કરો। બીજું કે આ સાહેબે હાલ કીધું આપણને કે આપણે આવેદન પત્ર જ્ઞાનીબેનને આલીએ, અને હવે આ ડીજે વાળા શું કે છે કે તમે આ ડીજે તમે બંધ કરાયો પણ તાર હવે અમારે દારૂ ગાળવાનું ચાલુ કરે। તમે કઈ આવ્યા એમ કીધું કે અમારે નભું છે ને આવું ભાઈ ધંધો કઈ કરો જ શું આવ્યા કે? એટલે જો તમે આટલો જે આ બધા સંસદ સભ્ય અને ધારાસભ્યો અને પછી હવે આ તો મારે બધું ચોય નોખવાઈ જાઉં વાત તો આ જ ગઈ। એટલે હવે મહેરબાની કરીને આ તો બંધ કરાવ્યું છે, પણ આટલું તમે બંધ કરાવો। જો ઠાકોરમ તમે જો એનું જો ઉંસાદ આપવા હોય તો હે આ દારૂ બંધ કરાયા નથી, અને આ તો જો 2500 રૂપિયા કેમ ડીજે વાળા દેતા એવું ગરીબ હોય અને એ બંધ કર્યું, અને બધા શરણાએ વાળાને સારું કરાયા છે। એટલે આરે શું 20,000 25,000 અમે એક દલો કે 15,000 હોય તારે આવું। જો અમે માન લો 2500 રૂપિયાનું ડીજે થાય અને કે 15,000 જેવું તાર શું આ મુસાદ આવવાનું કહ્યું કે નેસાદ આવવાનું કહ્યું? હા આ તો હોમાં તો બે રાહ મળ્યું, એક હતી 2 મળી ગઈ। હા વાત તો આવી કે હા ભાઈ એક કાકો હતા કે એટલે હોમાં વેવાઈ છે। ન્યૂઝરૂમથી જોડાયા છે સહયોગી વિકાસ મકવાણા। વિકાસ, ઓગણનાથ ખાતે નવું બંધારણ ઠાકોર સમાજનું રચવામાં આવ્યું અને તેમાં ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, અને હવે એ ડીજે પ્રતિબંધ પર ઠાકોર સમાજના જ લોકો વિરોધ કરી રહ્યા છે। બિલકુલ, જેટલા લોકો પણ એ ડીજે એના એ વ્યવસાય સાથે સંકળાયેલા છે, બધા સંચાલકો છે, એમની એક જ રજૂઆત છે કે ભાઈ અમારા ડીજેથી તમને શું વાંધો છે? કારણ કે એમાં તર્ક એવો આપવામાં આવે છે કે હમણાંથી એક ટ્રેન્ડ ચાલ્યો છે કે લગ્ન પ્રસંગ હોય, કોઈ પણ પ્રસંગ હોય, એમાં ડીજે એટલા માટે બોલાવવામાં આવે કારણ કે જો તમે એ પેલા કોઈ સંગીત પાર્ટી બોલાવો કે ઓર્કેસ્ટ્રા બોલાવો કે પછી બેન્ડ બાજાવાળા બોલાવો તો એમાં પૈસા ખૂબ જ વધારે જતા હોય છે, અને ડીજે એ નજીવી કિંમતે તમને એ વ્યવસ્થા પૂરી પાડે છે।
2500 કે 3000 કે 5000, તો એટલામાં એમનો પ્રસંગ સચવાઈ જતો હોય છે અને એ લોકોની પણ અલગ રોજગારી મળી રહેતી હોય છે. એનું સંચાલન કરનારા લોકો, એ બધા સ્પીકર સંભાળનારા લોકો. અહીંયા એવું રજૂઆત થઈ રહી છે કે અમારાથી તમને શું વાંધો છે, તમે તો અમારો વ્યવસાય બંધ કરી રહ્યા છો. અને અહીંયા એક દાદા એવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જો આ ધંધો બંધ થઈ જશે તો અમે દારૂ વગાડવાનું ચાલુ કરી દઈશું, કારણ કે અમારી પાસે બીજી કોઈ આમાં રોજીરોટી માટે ધંધો વ્યવસાય અમારી પાસે રહેતો નથી. હવે આ મુદ્દાને લઈ જ્ઞાનીબેન ઠાકોર સમાજના આગેવાનો તમામ જેમણે આ બંધારણ રચ્યું હતું એમનું સ્ટેટમેન્ટ શું આવે છે ખૂબ જ મહત્વનું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ટ્રેન્ડ ડીજેનો જોરદાર ચાલે છે. તમે જુઓ, કોઈ પણ પ્રસંગ હોય ડીજે વાળાને બોલાવી દો અને એના કારણે આખો પ્રસંગ સચવાઈ જતો હોય છે. પહેલા એવું હતું કે પહેલા એક ડિમાન્ડ હતી કે તમારે લગ્ન હોય તો તમારે ઓર્કેસ્ટ્રા પાર્ટી બોલાવવી પડે, એના 25,000 30,000 50,000 એવા ભાવ હોય છે. બેન્ડ બાજા બોલાવો કે પછી તમે શહેનાઈ શરણાઈ વાળા સંગીત પાર્ટી બોલાવો, એમાં ખૂબ ખર્ચો પૈસો થતો હતો. પણ ડીજે જે ઓપ્શન આવ્યું છે એના કારણે તમને ખૂબ જ તમારા પ્રસંગમાં મોટી રાહત મળતી હોય છે. અને આ ડીજે પ્રથાને કારણે એવો મેસેજ ત્યાંથી આપવામાં આવ્યો હતો કે ખોટા ખર્ચ થઈ રહ્યા છે. પણ એમનો તર્ક એ છે કે 2500 3000 5000 એ કોઈ બહુ મોટો ખર્ચ નથી, એટલે આ નિયમ તમે હટાવી દો. હવે ઠાકોર સમાજ તરફથી આ બાબતે શું કહેવામાં આવે છે, આપણે સમાજના અગ્રણી સાથે સંપર્ક કરવાનો હમણાં પ્રયત્ન કર્યો તો એમણે કહ્યું કે આ સારો નિર્ણય છે, તો આપણે સમજીને આમાં આગળ વધવું જોઈએ. પણ ડીજે સંચાલકોએ ચીમકી એ પણ ઉચ્ચારી છે કે ઠાકોર સમાજના એક પણ પ્રસંગમાં અમે હવે ડીજે વગાડવાના નથી. એટલે એક અલગ જ મુવમેન્ટ ત્યાં ઉત્તર ગુજરાતમાં શરૂ થવા જઈ રહી છે કે જ્યાં તમામ ડીજે સંચાલકો ઠાકોર સમાજના તમામ કાર્યક્રમનો ડીજે માટે બહિષ્કાર કરશે એવી અહીંયાથી એ લોકો પ્રતિજ્ઞા લઈ રહ્યા છે. અને હવે આવેદનપત્ર પણ આપવા જઈ રહ્યા છે. હમણાં એક ભાઈ કહેતા હતા કે આવેદનપત્ર તૈયાર કરીને અમે આપવા જઈ રહ્યા છીએ, એટલે હવે આવેદનપત્ર આપવામાં આવશે. સમાજ આ બાબતે શું કહે છે એ જોવાનું રહેશે. પણ એક તર્ક એમનો સાચો છે કે ભાઈ 2500 3000 માં શું નુકસાન થઈ જવાનું છે. આ સમગ્ર બાબતે જે બંધારણના એટલે ઠાકોર સમાજના બંધારણના કરતા હડતા છે એમણે તૈયાર કર્યું છે, એ લોકો આ બાબતે શું વિચારે છે એ જાણવું જરૂરી છે. પરંતુ હવે ડીજે ને લઈ અહીંયા ઉત્તર ગુજરાતમાં મડાગાંઠ જોરદાર સર્જાયેલી છે એ વાત નક્કી છે. જી બિલકુલ વિકાસ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. હવે જોવું રહ્યું કે ઠાકોર સમાજના અગ્રણીઓ તરફથી શું નિવેદન આપવામાં આવે છે.